મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના 25 વર્ષના આદિત્ય જૈને કર્યું અંગદાન. 21 વર્ષની ઉંમરે આદિત્યએ અંગદાન કરવાનું જણાવ્યું હતું તેના પિતાને. બજેટ મુદ્દે વિસ્તૃત ચર્ચા. ત્રીજા દિવસે પણ પાલિકામાં યથાવત. ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા ઠગો ઝડપાયા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. 25 વર્ષના આદિત્ય જૈને કર્યું અંગદાન. 21 વર્ષની વયે પોતાના પિતાને જણાવ્યું હતું અંગદાન કરવાનું. વડોદરાના 25 વર્ષના આદિત્ય જૈને કર્યું અંગદાન. 21 વર્ષની ઉંમરે આદિત્યએ અંગદાન કરવાનું જણાવ્યું હતું તેમના પિતાને. આદિત્ય જૈનને ઓફિસમાં કામ વખતે સ્ટ્રોક આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. આદિત્ય જૈનના કિડની અને લીવરના અંગદાનથી અન્ય વ્યક્તિઓને મળશે જીવનદાન. આદિત્યની કિડની જશે સુરત અને લીવર જશે અમદાવાદ. પ્રેમાળ અને ખુશાલ સ્વભાવનો હતો આદિત્ય સંજીવ જૈન. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. मेरा एक ही बेटा है और उसको ब्रेन हार्ट अटैक आया. उसके बाद ब्रेन उसका खड़े तो कंटिन्यू उसमें उसका ब्रेन डेड हो गया. फिर उसके बाद उसका कोई लाइफ बचा ही नहीं. क्या डिसीजन लिया था? कैसे बात में किया? बड़े जो डॉक्टर ने डिक्लेयर किया उसके बाद में परिवार ने क्या डिसाइड किया? ब्रेन डेड हो गया था उसका. उसके बाद हमने 48 घंटे उसको देखा था कि शायद कुछ चमत्कार या कुछ हो जाए, पर कुछ भी नहीं. उसके लंग्स भी खराब हो गए थे, हार्ट भी उसका नहीं था, ब्रीथिंग नहीं था. तो फिर डिसीजन तो क्या है, भगवान का आगे पे कोई डिसीजन नहीं. फिर हमने कहा ठीक है, उसकी इच्छा थी कि ऑर्गन्स डोनेट करने, तो हमने ऑर्गन्स डोनेट कर. बेटा तो नहीं लेकिन बेटे के जो ऑर्गन जिस तरह से आपने डोनेट किए करके समाज को नहीं रहा, ये क्या कहेंगे इस पर? बस ऐसे ही सबको अपने बच्चे का, अगर कोई छोटी उम्र में जाता है बच्चा, तो अपने ऑर्गन्स देने चाहिए जिससे दूसरे की जान बच सके. ये अच्छी चीज़ है. सर શું થયું હતું? શું કન્ડિશન હતી ત્યારે આ ઘટના બની? એની ઓફિસમાં લંચ કરીને વોશરૂમ ગયેલો. વોશરૂમથી બહાર આવ્યા પછી એ અનકોન્શિયસ થઈ ગયો અને અનકોન્શિયસ થયા પછી એના કલીગ્સ છે એ નરહરી હોસ્પિટલમાં લઈને આવ્યા. ત્યાં ડાયગ્નોઝ થયું કે એને સિવિયર એટેક આવ્યો છે. સિવિયર એટેક આવ્યા પછી એમને નક્કી કર્યું કે કોઈ બી હાર્ટ કેરમાં લઈ જાઓ. અમે બેન્કર્સમાં એમને લઈને આવ્યા. બેન્કર્સમાં આવ્યા પછી MRI અને CT સ્કેનના રિપોર્ટમાં ખબર પડી કે જે તમારો હાર્ટનો ક્લોટ હતો એ બ્રેન સ્ટેમમાં જતો રહ્યો છે અને ત્યાંથી પછી એ સર્જરી કરવામાં આવી, ક્લોટને કાઢવામાં આવ્યો. 2 દિવસ પછી એને કોન્શિયસ બી થયો, રિકોગ્નાઇઝ કર્યા બધાને, બધા એની મમ્મીને, એના પપ્પાને, બધાને. અને 2 દિવસ પછી 25મી તારીખે પાછો એક સિવિયર સ્ટ્રોક આવ્યો એને, જેનાથી આખું એનું બ્રેન ડેડ થઈ ગયું, લંગ્સમાં પાણી ભરાઈ ગયું અને પછી કદી ઊભો ના થયો. પરિવારે શું નિર્ણય લીધો દીકરા માટે? પરિવારે નિર્ણય એ લીધો કે જે છોકરાઓની ઈચ્છા હતી, છોકરાની ઈચ્છા હતી શરૂઆતથી કે હું જ્યારે બી કરીશ, જ્યારે બી મારું આવું થશે ત્યારે હું ઓર્ગન ડોનેટ કરીશ. એ ડિસિઝન એનું જે હતું એ અમે લોકોએ લીધું અને જે બી થયું એ બીજાના છોકરાઓમાં કે જેમાં બી રેસિપિયન્ટ હશે, જેમાં બી એ અંશુની અમને આદિત્યની એ દેખાશે, છબી દેખાશે અને એને બ્લેસ્ડ કરીશું કે આ બહુ લાંબી ઉંમર જીવે. તેમ નિર્ણય તો બહુ કઠણ હૃદયથી આપણે લીધો છે. ખૂબ ભગવાનના ઘરે ખૂબ સારો નિર્ણય છે. લોકોને પણ ઓર્ગન ડોનેટ માટે આપ શું કહેશો? હું તો બધા પેરેન્ટ્સને એક જ વસ્તુ કહેવા જાઉં છું કે આમાં કશું થતું નથી. ઓર્ગન ડોનેટ કરવા જોઈએ. જ્યાંથી જે કે બિચારા એકદમ ક્રિટિકલ છે, જે સિવિયર છે, જેનાથી તમારા ઓર્ગનથી જેની જાન બચી શકતી હોય તો એવા ડિસિઝન બધાએ લેવા જોઈએ. આમાં કોઈ હાર્ડનેસ નથી, હાર્શ નથી. તમારા ડેથ થયા પછી કોઈ કામનું છે નહીં, તો ઓર્ગન બીજાની જો જિંદગી આપી શકતા હોય તો એ સ્ટેપ 100% લેવો જોઈએ. અવેર થવું જોઈએ, બધાએ જાગૃત થવું જોઈએ. સંજીવ જૈન.
आपका नाम? आयुषी। वैसे क्या कहेंगे आदित्य आपके भाई जो अभी दुनिया में नहीं है, उन्होंने अंगदान का डिसीजन पहले से लिया था और उनके देहांत के बाद उनका अंग दूसरे अंग में अभी धड़केगा, उनके पास जा रहा है, तो क्या कहेंगे बयान में उनके? भैया मेरे से मेरे भाई तो हैं बट मेरे कोई बड़े भाई नहीं है, सिर्फ भैया ही थे और मुझे ये आके ध्यान रख नहीं सकता। बाकी जैसा भैया का नेचर था वो कभी ऑफ कोर्स वो तो चाहे वो तो मुझे पता था कि वो तो ऑफ कोर्स डोनेट करते ही, लेकिन सबसे ज़्यादा जेनरस और बहुत केयरिंग थे, उन्हें पूरी रिस्पॉन्सिबिलिटीज दी हुई थी। उसके कितना कितना मुश्किल ये डिसीजन जो लेना ऑर्गन डोनेट करना होता है, कितना मुश्किल डिसीजन? ये डिसीजन मुश्किल नहीं होना चाहिए क्योंकि आप आप किसी को अगर अपने ऑर्गन्स दोगे तो एक तरीके से आप एटलीस्ट अपने बच्चे को किसी और में अलाइव रख रहे हो और उसकी जो दुआ मिलेंगी वो आपके जो बंदा जैसे हमारे भैया हैं उन्हीं के काम आएंगी आगे। और किसी को लाइफ मिलेगी तो उससे उससे ज़्यादा बेटर चीज़ क्या होगी? वो हेल्प करके गए हैं किसी की, ऐसे तो हमेशा ही हेल्प किया था। आयुष। મેં પરિવારજને દુઃખદ ઘટના લીધી હતી આદિત્યના પરિવાર શું હતું? You are going to ask me. Huh? Dukha su. It's not dukha. Good morning. I'm Dr. Parul Mankar from Parul Mankar Group of Hospital. આજનો મામલો એ છે કે એક સુખ અને દુઃખ બે ઘટનાઓ આજે છે. અમારા પેશન્ટ 25 વર્ષનું આદિત્ય જૈન કે જેને બ્રેઇન ડેડ થયું હતું એના રિલેટિવે અને એને પોતે એક ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે કે એમને જ્યારે એમનું બાળક આજે દુનિયામાં નથી રહ્યું ત્યારે બાળકના અંગોનું દાન કર્યું છે. આદિત્ય હવે આપણી વચ્ચે નહીં રહે પણ આ જે અંગો છે એને 4 માણસનું જીવનદાન મળશે. 4 વ્યક્તિઓ એક નવું જીવન ચાલુ કરી શકશે અને એ દ્વારા આદિત્ય આપણી બધાની વચ્ચે રહેશે. આ દેહ તો હવે અગ્નિ સંસ્કાર કરીને કે કોઈ પણ રીતે એનું અસ્તિત્વ તો જતું જ રહેવાનું છે પણ આ એના પેરેન્ટ્સ અને એનું પોતાનું અદ્ભુત ડિસિઝન છે કે આ એક સેલ્ફલેસ ડિસિઝન છે કે ભલે હું નથી પણ મારા અંગો હું કોઈને આપીને મદદરૂપ થઉં અને કરોડો રૂપિયા આપીને પણ આપણે કોઈ જિંદગી એક ક્ષણ પણ વધારી નથી શકતા. તો આદિત્યએ તો 4 જિંદગી બચાવી છે તો એને અને એના ફેમિલીને સલામ. આદિત્ય જેવો બાળક કે જેને 22 વર્ષની ઉંમરે જ નક્કી કર્યું હતું કે હું પણ ડોનેટ કરીશ, હું પણ મારા અંગ બીજાને આપીશ, એ પ્રશંસનીય છે અને અનુકરણનીય છે. આપણે બધાએ પણ એવું પ્લેજ લેવું જોઈએ કે જો આપણને કંઈ થાય, ભગવાન કરે ને આપણે કાંઈ ના થાય પણ કોઈ સંજોગો ઊભા થાય ને આપણે બ્રેન્ડેડ થઈએ તો આપણે પણ આવી રીતે મર્યા પછી પણ મદદરૂપ થઈ શકીએ. બીજી 2 વાત ખાસ કહેવાનું મન થાય છે કે મને બહુ જ માન થાય છે બેન્કર્સની ટીમ પર કે કાલ સાંજે જ્યારે આદિત્યના રિલેટિવે નક્કી કર્યું કે અમે ડોનેટ કરી રહ્યા છે અંગો, ત્યારના લોકો દિવસ રાત કામ કરી રહ્યા છે. બહુ જ બધા રિપોર્ટ અપલોડ કરવાના હશે, ઇન્વેસ્ટિગેશન કરવાના હશે, કન્ટિન્યુઅસ સંપર્કમાં રહેવાનું હશે અને આ એક સેલ્ફલેસ કામ છે. આ એમની ડ્યુટીમાં નથી આવતું છતાં પણ લોકો આનંદથી કરી રહ્યા છે. એટલે માનવતા તો દરેકમાં છે, સારું કાર્ય દરેકને કરવું છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ વાત કે સોટા ગવર્મેન્ટ દ્વારા જે ઓર્ગન ડોનેશન ડ્રાઈવ ચાલે છે એની એસઓપી એનું પ્રોટોકોલ એકદમ સરસ છે અને એકદમ હેલ્પફુલ છે. અમને પણ એ લોકો ગાઈડ કરી રહ્યા છે અને આમ આપણે જોશો તો હમણાં ગ્રીન કોરિડોર પણ બની ગયો છે, હાર્વેસ્ટ કરવા માટે ટીમ્સ પણ આવી ગઈ છે. તરત આ લોકો ઓર્ગન લઈ જશે અને તરત અત્યારે જે દાતાઓ છે એ અને જે રેસિપિયન્ટ છે એમને પણ ઓટીમાં લઈ લેવામાં આવ્યા છે. એટલે જ્યારે આ લીવર જશે એટલે તરત જ 2 જણને લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે, કિડની પણ તરત ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, વિચ ઇઝ અ ગ્રેટ થિંગ. આ ઇનિશિયેટિવમાં આપણે બધાએ ભાગ લેવો જોઈએ અને વન્સ અગેન હું પણ એવું પ્લેજ લઉં છું કે હું ના હોઉં ને ભગવાન કરે મારું પણ બ્રેડ ડેડ થાય તો હું મારા રિલેટિવને કહીશ કે મારા જે પણ અંગો કોઈને પણ હેલ્પ થવામાં જરૂર હોય તો આપે. જય હિન્દ. કઠણ હૃદયના માનવીને પણ રડાવી દેવી ઘટના છે. મેડમ પણ આજે પોતાના હાથમાં આરોગ્ય ખરેખર એક હોનહાર બાળક કે જે આટલું બધું ભણેલો ગણેલો છે, જે આટલું હેલ્પફુલ છે, જેને ભવિષ્ય જોયું જ નથી,
એના કેટલા સંપદા છે એ કંપની સેક્રેટરીના રિઝલ્ટની રાહ જોવે છે. એના મમ્મી પપ્પાના આંખનો એ તારો છે અને એ જ્યારે આ જીવન છોડીને જતો રહે તો કોને દુઃખ ના થાય. આજે અમારા આખા હોસ્પિટલમાં એકદમ શોકમય વાતાવરણ છે કે છેલ્લી ક્ષણ સુધી બધાને એવું હોય કે આપણે હેલ્પ કરીએ. ખરેખર ભગવાન કરે ને આવો દિવસ કોઈના માટે ના આવે. થેન્ક યુ. ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાની ઠગ કરતા ઠગો ઝડપાયા. ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા ઠગો ઝડપાયા. વડોદરા સાયબર ક્રાઇમે 3 આરોપી ઝડપી પાડ્યા. વડોદરાથી 3 ઠગોની કરી ધરપકડ. વોટ્સએપ અને ટેલિગ્રામ પર ટાસ્ક આપવાના નામે કરતા હતા ઠગાઈ. વડોદરાના ઈસમ સાથે થયેલી ₹82 લાખની ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી. સાયબર ક્રાઇમે ટેકનિકલ અને સાયન્ટિફિક સોર્સની મદદથી આરોપીની વિગત મેળવી. પોલીસે આરોપીઓ પાસેથી 8 મોબાઈલ, 12 સિમ કાર્ડ સહિત 3 લેપટોપ કબજે કર્યા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. શું ઘટના છે સમગ્ર કેટલા આરોપી પકડાયા છે? સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ 26 જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફોર્સના બહાને ₹82.67 લાખ અંગેની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે. તે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતા વડોદરા શહેરના 3 ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે. નામદાર કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. હાલ આગળની તપાસ ચાલુ છે. હા, ટાસ્ક જોબ વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને ₹200-500 રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં, અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે VIP ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે. જેમાં તેઓ આ સદર ગુનામાં ક્રિપ્ટોકરન્સીની એક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી, જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની અમાઉન્ટ ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં ₹1.06 લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું. જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ ₹82.67 લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી. શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ ટાસ્ક ફ્રોડની લાલચમાં આવીને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં. આરોપીઓ 12 પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપીએ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કરેલો છે. સદર આરોપીનું જે બેંક એકાઉન્ટ છે તેની વિરુદ્ધ દેશમાંથી 20 જેટલી કમ્પ્લેન નોંધાયેલી છે. એમાં 10 દિવસમાં 1.81 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે. ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી. સદર નેટવર્કમાં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદીને, ટેલિગ્રામ આઈડી હતી, તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલી છે. એટલે સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાનું જાણી શકાય. સદર આરોપીઓએ ઉદયપુર ખાતે જઈને બેંક એકાઉન્ટ આપેલું હતું. તે આરોપીની વિગતવારની તપાસ ચાલુ છે. આરોપી પાસેથી લેપટોપ, સિમ કાર્ડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલો છે અને હજુ બીજા આરોપીઓની વિગત મેળવીને ધરપકડ કરવાની દિશામાં તપાસ ચાલુ છે. એ અત્યારે કહી ના શકાય, વિગતો આવે નથી. ના, મહિને કેટલી ફરિયાદો આવે છે અને વર્ષે છેલ્લા 1 વર્ષમાં કેટલી ફરિયાદો? ટાસ્ક ફોર્સ બાબતે દર મહિને 30 થી 40 અરજીઓ આપણા શહેરમાં મળતી હોય છે. અને એમાં ટોટલ કેટલું ફ્રોડ થઈ રહ્યું છે? ફ્રોડ દર મહિને 50 થી 60 લાખનું કહી શકાય કે જેવી ફરિયાદ, જેવી અરજી છે, કે સપોઝ આપણા કેસમાં કોઈએ 82 લાખ નાખ્યા છે તો કોઈ 1 લાખ 2 લાખ નાખે છે, તો એવી રીતે અરજીઓ મળતી હોય છે. તો અત્યાર સુધીમાં કેટલા આરોપી પકડે છે? વડોદરા શહેર સાયબર ક્રાઇમ દ્વારા ગયા વર્ષે કુલ 123 આરોપીની અટક કરવામાં આવેલી છે બધા ગુનાઓમાં, જેમાંથી ટાસ્ક ફોર્સના 50 થી 60 આરોપી કહી શકાય. હાલમાં તો 2 ટીમ કાર્યરત છે. આ નેટવર્ક ક્યાંથી ચાલતું હતું? આ ચાલે છે કે આખું નેટવર્ક? સદર આ ટાસ્ક ફોર્સ પ્રકારની એમોમાં જનરલી જે ટેલિગ્રામ ને વોટ્સએપની વિગતો આપણે આવતી હોય છે, વિદેશના આવતી હોય છે,
અને બેંક એકાઉન્ટને સિમ કાર્ડ આપણા ભારતીયોના હોય છે, તેઓ થોડા રૂપિયાની લાલચમાં આ વિગતો વેચી દેતા હોય છે. જે વિગતો વેચે છે એનો બી એ લોકો આરોપ આવે અંદર છે. જી 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 જી. બજેટ માટે વિસ્તૃત ચર્ચા ત્રીજા દિવસે પણ પાલિકામાં યથાવત. બજેટ મુદ્દે વિસ્તૃત ચર્ચા ત્રીજા દિવસે પણ પાલિકામાં યથાવત. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલ સમિતિના બજેટને આજે ત્રીજો દિવસ છે, ત્યારે તમામ સભ્યો અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ મુદ્દે વિસ્તૃત ચર્ચા આખો દિવસ ચાલી હતી. ડ્રાફ્ટ અને રિવાઇઝલ અંદાજપત્રના રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. કેપિટલ ખર્ચમાં જે કોઈ પ્રોજેક્ટ ચાલે છે એમાં બજેટ કોડ પ્રમાણે ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. એમાં મોટાભાગના ખર્ચા અમૃત, સ્વર્ણિમ, નાણાં પંચની ગ્રાન્ટ, વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી થતા હોય છે. સાથે રેવન્યુમાં પણ જે નાના મોટા ખર્ચ થતા હોય છે તે તમામ બાબતે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ત્રીજો દિવસ કયા ચર્ચાનું શું કહેશો? કમિશનર શ્રી દિલીપ રાણાએ રજૂ કરેલા બજેટ ઉપર ચર્ચા કરવા માટે સ્થાયી સમિતિ આજે ત્રીજા દિવસે ચર્ચા કરવા સભ્યો સાથે મિટિંગ રાખવામાં આવેલી હતી. આજે ખાસ કરીને ડ્રાફ્ટ અંદાજપત્ર અને જે રિવાઇઝ અંદાજપત્ર છે એના અલગ અલગ ખર્ચ, જેમાં રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ, આ બંને ખર્ચની ચર્ચા કરવામાં આવી હતી. કેપિટલ ખર્ચમાં જે કોઈ પ્રોજેક્ટો ચાલે છે એના એકાઉન્ટ કોડ પ્રમાણે, બજેટ કોડ પ્રમાણે પૈસાવડી ફાળવણી કરવામાં આવે છે. એમાં મોટાભાગના ખર્ચા અમૃત, સ્વર્ણિમ, નાણાં પંચની ગ્રાન્ટ, વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી થતા હોય છે. કેપિટલ ખર્ચમાં એના કોડ રાખી અને ખૂટતા વધતા પૈસાનો ખર્ચ કરવામાં આવે છે. એવી જ રીતે રેવન્યુ ખર્ચ કે જે કોર્પોરેશનના રિકરિંગ ખર્ચા છે, જે ફિક્સ ખર્ચા છે, એ ખર્ચાની પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવી. એટલે આમ મુખ્યત્વે બે બાબત કે રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ. કેપિટલ ખર્ચ દર વર્ષે અલગ અલગ હોય છે કે રેવન્યુ ખર્ચ સેમ પ્રકારના ખર્ચા હોય છે. આની ચર્ચા કરવામાં આવી છે. વિગતવાર ચર્ચા જે કોઈ નાના મોટા ચેન્જીસ થયા છે એ બજેટના ચર્ચાના આખરી દિવસે આપ સૌને જાણ કરવામાં આવશે. કોર્પોરેશનના જે ખર્ચા થાય છે એના પર બી કાપ કરવાની ચર્ચા. મેં કીધું કે ખર્ચા પર કાપ કરવા કરતાં જે 5500 કરોડનું બજેટ છે એ બજેટ પ્રોપર જગ્યાએ પ્રાયોરિટી પ્રમાણે એનો ઉપયોગ થાય કે જે જગ્યાએ જરૂરી ના હોય ખર્ચા ઓછા કરી અને જે જગ્યાએ જરૂરી છે એ જગ્યાએ ખર્ચા વધારી શકાય. એટલે સ્ટેન્ડિંગ કમિટીનું કામ મુખ્યત્વે એવું છે કે ખર્ચા પ્રોપર દિશામાં, નાગરિકોના હિતમાં અને શહેરના વિકાસમાં થાય. કોઈ જગ્યાએ અમને એવું લાગે કે આ ખર્ચો વધારે પડતો છે, એ ખર્ચો ઓછો કરીને કોઈ જગ્યાએ જરૂરી હોય જગ્યાએ ખર્ચો અમે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ભોગ બનનાર ફરિયાદી અને એડવોકેટ ભાવિન વ્યાસે પત્રકાર પરિષદ યોજી વહેલામાં વહેલી તકે આરોપીઓને પકડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ફરિયાદી સુનિલ ચૌધરી રહે ચેન્નાઈ, તામિલનાડુ પાસેથી આરોપી ઉત્સવ માળી તથા તેનો મિત્ર બેંક ઓફ બરોડાનો બનાવટી મેનેજર બનેલ ધ્રુવ તથા વિધિ કુમાવતનાઓએ સાથે મળીને તારીખ 21/6/2021 થી તારીખ 3/4/2023 સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદી સુનિલ માળી પાસેથી અલગ અલગ બહાને ખોટું બોલીને ફરિયાદીને વિશ્વાસમાં લઈ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી તેમજ દુકાનો તથા રેસ્ટોરન્ટના બિલના સ્કેનરો મોકલી આપી ઓનલાઈન બિલની ચૂકવણી કરાવી મોંઘી ગિફ્ટો મંગાવી કુલ રૂપિયા 18,60,000 વિશ્વાસઘાત કરતી છેતરપિંડીની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી. ફરિયાદના સંદર્ભે છેતરપિંડી આચરનાર આરોપીઓને પોલીસ વહેલી તકે પકડ પાડી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે સંદર્ભે આજે ખાનગી હોટલ ખાતે પત્રકાર પરિષદ યોજી પત્રકાર પરિષદમાં છેતરપિંડીનો ભોગ બનનાર યુવાન સુનિલ ચૌધરી તથા એડવોકેટ ભાવિન વ્યાસે પત્રકાર પરિષદ અને પોલીસ કમિશનર પાસે માગણી કરી કે છેતરપિંડી આચરનારા આરોપીને વહેલી તકે પકડી પાડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. તમારો સંપર્ક થયો પોલીસ સાથે કયા નાણાકીય છેતરપિંડી છે કયા એનું ઓફલાઈન બહુ અલગ જાતની મોડસ ઓપરેન્ડી છે. આ ગુનેગાર છે તે ખૂબ જ નાની ઉંમરના છે, શાળામાં ભણતા એટલે કે
11માં 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ બેટલ ગ્રાઉન્ડ ઇન્ડિયા પર આ ભાઈ ફરિયાદી તમિલનાડુ ચેન્નઈના રહેવાસી છે તેને મળે છે. એમ્સના ડૉક્ટર હોવાની ઓળખ આપે છે. આ ભાઈને શારીરિક પ્રોબ્લેમ છે, હાર્ટ પેશન્ટ છે, એટલે હાર્ટનો ઈલાજ કરવાના બહાને અલગ અલગ બહાના બતાવીને 18,60,000 રૂપિયાની છેતરપિંડી કરે છે. ત્યારબાદ બેંક ઓફ બરોડાનો ખોટો ડિમાન્ડ ડ્રાફ્ટ 100 કરોડનો બતાવે છે. વિધિ કુમાવત, રુદ્ર પટેલ, ધ્રુવ પટેલ નામના માણસોની એન્ટ્રી થાય છે. એ પણ ફોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરાની છે, એના વિદ્યાર્થીઓ હતા. આ ઉત્સવ યોગેશભાઈ માળી જે ચીટર છે એ વડોદરાનો રહેવાસી ફોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલનો સ્ટુડન્ટ હતો. શાળામાં ભણતા સમયે જ આ લોકોએ કાવતરા કૌભાંડ કરીને આને છેતર્યો અને પોલીસનો ખૂબ ખૂબ આભાર છે. પોલીસ કમિશનર શ્રી વડોદરાના કારણે જ આને ન્યાય મળ્યો. એફઆઈઆર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 13/1/24ના રોજ દાખલ થઈ, પરંતુ એમ્સના ડૉક્ટરની ખોટી ઓળખ આપવી તેનો ગુનો, તેની કલમ દાખલ થવી જોઈએ. ખોટો ડિમાન્ડ ડ્રાફ્ટ 100 કરોડનો બતાવ્યો એની કલમ દાખલ થવી જોઈએ. બીજા કયા કયા આરોપી છે, બીજા કયા કયા લોકો આ કાવતરામાં સામેલ છે, સ્કૂલના પ્રિન્સિપલ ફોનિક્સના મુકેશ દદવાનીના આનો સંપર્ક કર્યો તો એ બધું જ જાણે છે. તો એમને કેમ મદદ ના કરી, ગુનો કેમ છુપાયો, આરોપી ગુનેગારોને કેમ છુપાયા, એ બધી માહિતી પોલીસ તપાસે તો ઘણા મોટા કૌભાંડ અને આવા 100-200 લોકોને છેતર્યા હશે, 100-200 પીપલ બીજા છેતરાયા હશે, તે બહાર આવશે. પોલીસ પાસે એક જ માંગ છે કે ગંભીર કલમનો ગુનો દાખલ થાય. સાયબર ફ્રોડ છે, તદુપરાંત ખોટી ઓળખ આપી એની કલમ એડ થાય અને તાત્કાલિક આરોપીની ધરપકડ થાય, રિમાન્ડ લેવામાં આવે અને બીજા સહ આરોપી પકડાય. કારણ કે આજે 13/1 થી આજે 2 ફેબ્રુઆરી સુધી આ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. કોઈ રાજકીય પીઠબળ પણ હોવાનું ખબર પડી છે, તો એ પણ બહાર આવે. चौधरी चेन्नई से हूँ और मैं मेरे साथ विश्वासघात धोखा हुआ है, स्कैम हुआ है पैसों का ऑनलाइन, और जिसने किया उसका नाम उत्सव माली, वडोदरा भायली से है, बसंत नगर पार्क व्यू. और जिसने वो मुझे ऐसे ठगाता था कि भरोसा दिलाता था कि मुझे कारोबार में फाइनेंस करेगा, और मैं बहुत तरक्की करने की कोशिश कर रहा हूँ. जब उसने मुझे भरोसा दिलाया कि मैं तुझे हर तकलीफ में सहारा दूंगा, तुम्हारे हर परेशानी दूर करूंगा, तुम्हारा इलाज करूंगा, और बहुत छोटी बड़ी बातें भी मेरे सपने साकार करूंगा. मतलब तो मेरे पहचान अपने आप को बिजनेसमैन, जेन्युइनली मेरे अपने आप को सच पहचान किया था उसको, पर मुझे उसके ऊपर विश्वास नहीं था. फिर भी उसने अपने आप को विश्वास दिलाने के लिए कि वो क्या क्या करता है, सब दिन मुझे फ़ोन करके बोलता था कि आज कितने ऑपरेशन किए उसने और कहाँ पे है, और उसका दिल्ली का फ्लाइट का टिकट वो मुझे बताता था, शेड्यूल. तो मुझे बहुत छोटी छोटी बात बताने की वजह से मुझे विश्वास हुआ कि वो डॉक्टर है, कार्डियो सर्जन. और बीच में जब शक हुआ, उसने अपने साथी को शामिल किया, हार्ट कंसल्टेंट विधि कुमावत ऑफ बैंक ऑफ बड़ौदा वर्कर एंड मैनेजर ध्रुव पटेल, रुद्रा पटेल, और उनके अनेक साथी. सर, उसने मुझे हर छोटी बड़ी बातों में मुझे मदद मांगी थी, ताकि उस मदद के पीछे वो मुझे बड़ा अमाउंट देगा. और मैंने बोला उससे कितना लिया? सर, मुझसे मतलब कुछ बैंक के ट्रांजैक्शंस, कुछ आईफोन्स 3-4. क्या मांगनी है क्या मांगनी? सर, मेरी मांगनी है कि मुझे मदद कीजिए कुछ तरीके से. सर, मैं पुलिस के साथ ये मांगनी कर रहा हूँ कि मुझे इंसाफ दीजिए. मैं हर तरीके से मैं ऊपर आने की कोशिश कर रहा हूँ. कानूनी मुझे सपोर्ट मिले, क्योंकि वो मुझे अनेक तरीके से ब्लैकमेल करने की कोशिश कर रहा था. सर, ये कार्रवाई जब कस्टडी नहीं मिल रहा है उसको, मतलब मैंने पुलिस को रिक्वेस्ट किया कि उसको कस्टडी लीजिए और केस की कार्रवाई कीजिए. और यहाँ पे पुलिस बहुत
રાવપુર વિધાનસભાના જનસંપર્ક કાર્યાલય ખાતે આધાર કાર્ડમાં સુધારણા કાર્યક્રમ યોજાયો. રાવપુરા વિધાનસભાના જનસંપર્ક કાર્યાલય ખાતે આધાર કાર્ડ સુધારણા કાર્યક્રમ યોજાયો. રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના જનસંપર્ક કાર્યાલય ખાતે આજે આધાર કાર્ડમાં સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. કેટલાક લોકોના આધાર કાર્ડમાં સ્પેલિંગ મિસ્ટેક, ખોટું સરનામું અને ખોટી જન્મ તારીખ હોય તેવા લોકો માટે આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. કારેલીબાગ જલારામ મંદિરની સામે આવેલ જ્ઞાન સંપર્ક કાર્યાલય ખાતે સવારથી જ મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડ સુધારણા કરવા માટે ઉમટી પડ્યા હતા. આધાર કાર્ડ સુધારણા કરવા માટે ઉમટી પડેલા લોકો સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય બાલકૃષ્ણ શુક્લ સાહેબને પોતાની ઓફિસે આજથી આધાર કાર્ડ અને આધાર કાર્ડ સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે રાવપુરા વિધાનસભાના અલગ અલગ નાગરિકો પોતાના આધાર કાર્ડમાં નાની મોટા સુધારા હોય કે નવું આધાર કાર્ડ કરવાનું હોય કે એડ્રેસ ચેન્જ કરવાનું હોય એના માટે લાઈનો પડેલી છે. આધાર કાર્ડનો કેમ્પ દર શુક્રવારે રાવપુરા વિધાનસભાના કાર્યાલય પર નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે. દરેક નાગરિકોને વિનંતી કરું છું કે પોતાના આધાર કાર્ડમાં નાની મોટી જે ક્ષતિઓ રહી હોય તે આવીને અહીંના કાર્યકર્તાઓ પાસેથી માર્ગદર્શન મેળવીને કયા કયા જરૂરી પુરાવા જોઈએ છે, કેવી રીતે આધાર કાર્ડમાં સુધારો કરી શકે એનું માર્ગદર્શન મેળવીને આનો લાભ લે. હરણી લેક ઝોન દુર્ઘટના મામલે પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વાલીઓને સાથે રાખી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી શાળા મેનેજમેન્ટ તેમજ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હરણી લેક ઝોન દુર્ઘટના મામલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વાલીઓને સાથે રાખીને શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી શાળા મેનેજમેન્ટ સહિત દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવા માટે અને કોટિયા પ્રોજેક્ટ નામની બોટ એજન્સીના ભાગીદારો અને અધિકારીઓ સામે આઈપીસીની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવા માટે વડોદરા પોલીસે લીધેલા પગલાંની પ્રશંસા કરવામાં આવી રહી છે. જોકે આ દુઃખદ ઘટનામાં જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા તેના 15 દિવસ પછી પણ શાળાના સત્તાવાળાઓ અથવા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કોઈ ફોજદારી ગુના નોંધવામાં આવ્યા નથી કે તેમની સામે અન્ય કોઈ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શાળા અને પાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે જ 12 બાળકો સહિત 14 લોકોના મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવ્યા છે. તેવા આક્ષેપ સાથે આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વાલીઓને સાથે રાખીને શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આ ઘટનામાં સ્કૂલ મેનેજમેન્ટ અને પાલિકામાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. रिपोर्टर राहुल राजपूत, YNN न्यूज़, वडोदरा. वडोदरा के अंदर हरनी में जो बोट ट्रेजेडी हुआ उसका आज 15 दिन हुआ. 15 दिन में वडोदरा पुलिस की तरफ से एसआईटी भी फॉर्म हुआ, इंक्वायरी कमीशन भी पूरा हुआ और 5 दिन का जो ज़्यादा टाइम मांगा वो भी पूरा हुआ. इन्वेस्टिगेशन के दौरान बोट एजेंसी कोटिया प्रोजेक्ट्स के ऊपर जितने भी पार्टनर्स हैं उनको ऊपर एफआईआर करने में आया और गुना 308 और 114 मुताबिक गुना भी दाखिल किया. तो इस कार्रवाई को हम अप्रिशिएट कर रहे हैं. लेकिन बाकी गुनेगार जो हैं जैसे कि स्कूल मैनेजमेंट है, स्कूल के अधिकारी हैं और बीएमसी के ऑफिशियल्स जो जिम्मेदार हैं, उनका एक भी खिलाफ कोई कार्रवाई नहीं किया या कोई एफआईआर दर्ज करने में नहीं आया. इस सिलसिले में हम पुलिस कमिश्नर का ध्यान में ये लाना चाहता हूँ, हम चाहते हैं कि आगे ऐसा इंसिडेंट जब हुआ था जिसमें नामदार सुप्रीम कोर्ट ने और अन्य एजेंसी ने क्या कार्रवाई की थी. उल्लेखनीय है कि जब यूनियन गवर्नमेंट ने यूएन रेजोल्यूशन के अंदर चाइल्ड राइट्स का रेजोल्यूशन यूनियन रेजोल्यूशन के अंदर अंडरटेकिंग दिया है कि हम लोग अपना बच्चों का उनका सेफ्टी के लिए जो भी पगला बने हम करेंगे. यूएन के अंदर गवर्नमेंट ऑफ इंडिया सिग्नेटरी है. दूसरी बात, जब दिल्ली स्कूल के अंदर मर्डर हुआ था, एक बार बहुत इनफेमस केस है, मर्डर हुआ था, उसके बाद में यूनियन एजुकेशन मिनिस्ट्री ने गाइडलाइन पास किया जिसमें 11 टाइप्स ऑफ नेग्लिजेंस का उल्लेख किया है. 11 टाइप्स ऑफ नेग्लिजेंस के अंदर ये स्कूल और वीएमसी कल्पेबल हैं.
उनका नेग्लिजेंस पूरा दिखते हम लोग ने लिख के दिया। उस 11 नेग्लिजेंस जो यूनियन एजुकेशन मिनिस्ट्री ने और स्टेट गवर्नमेंट ने नोटिफिकेशन के तहत राइट टू एजुकेशन के अंदर और जुवेनल जस्टिस मॉडल रूल्स के अंदर जो नोटिफिकेशन पास किया, उनका उल्लंघन इस सिलसिले में बोट ट्रेजेडी जो बड़ौदा में हुआ उसमें वायलेशन 11 गाइडलाइंस का वायलेशन किस तरह हुआ और गुनाह किस तरह बनते हैं हमने लिखित में दिए हैं पुलिस कमिश्नर को। तीसरी बात, नामदार सुप्रीम कोर्ट का ऑर्डर जिसमें डलहौसी स्कूल पठानकोट में स्थित डलहौसी स्कूल के बच्चों को प्रवास में ले गए थे और अनेक बच्चे 14 तो वहाँ पे डूब के मरा, उसमें नामदार सुप्रीम कोर्ट ने ऑर्डर सुना है कि विकेरियस लाइबिलिटी जो मेन कल्प्रेट है इसमें तो कोटिया प्रोजेक्ट्स मेन कल्पेबल है, उसके साथ में विकेरियस लाइबिलिटी स्कूल्स का किस तरह बनते हैं सेम तुलना की है। और उस डलहौसी स्कूल में जो प्रवास में स्कूल के टीचर्स गए थे उस टीचर्स को ऊपर 304 ये तहत कार्रवाई किया और उनको ऊपर सजा भी नामदार डिस्ट्रिक्ट कोर्ट ने सुना है। और अपील में जब गया था नामदार सुप्रीम कोर्ट ने ये ठहराया है कि अगर स्कूल के टीचर्स जिम्मेदार हैं तो स्कूल मैनेजमेंट भी अपनी जिम्मेदारी से छटक नहीं सकते हैं। उस केस स्टडी उस सिविल अपील नंबर के साथ में हमने उल्लेख किया और जजमेंट का जो मेन पॉइंट्स है वो भी हमने इस एप्लीकेशन में उल्लेख किया। और इन शॉर्ट हमने सभी इश्यूज हाईलाइट करके ये स्थापित किया कि बोट ट्रेजेडी के अंदर स्कूल मैनेजमेंट और VMSS के ऑफिशियल्स उतने ही जिम्मेदार है जितना कोटिया प्रोजेक्ट्स के पार्टनर्स जिम्मेदार थे। और इसके बावजूद ये सब पुरावा आधार पुरावा और नामदार सुप्रीम कोर्ट का साइटेशन के ऊपर भी अगर कार्रवाई नहीं करते हैं तो मैं आपको आज डिक्लेयर कर रहा हूँ, वडोदरा पेरेंट एसोसिएशन जो हमारा चैरिटेबल ट्रस्ट है वडोदरा पेरेंट अवेयरनेस ट्रस्ट, नामदार हाईकोर्ट में जो सू मोटो पिटीशन चल रहे हैं उसमें पार्टी बनने के लिए अर्जी हमने दाखिल किया और हम भी पार्टी बन के वडोदरा के पेरेंट्स के सेफ्टी के लिए, सलामती के लिए, गुजरात के पेरेंट्स के सेफ्टी और सलामती के लिए हम लोग अपना पक्ष रखेंगे नामदार हाईकोर्ट में। और इस दुर्घटना में जो बच्चे अपना जान गुमाए उनके पेरेंट्स को हम न्याय दिला करेंगे और आगे कोई भी ऐसा दुर्घट घटना वडोदरा के अंदर, गुजरात के अंदर, कोई भारत देश के अंदर कोई जगह पे ना बने, इसके लिए कौन कौन सा टकेदारी सेफ्टी मेजर्स लेना चाहिए उसका एक गाइडलाइन भी हम लोग नामदार हाईकोर्ट में सबमिट करेंगे। सर एक दूसरी बात है कि डीओ ने जो नोटिस दी है अभी स्कूल की मान्यता रद्द करने की और दूसरी बात है दंड देने की, तो आप किस तरह से उसको देखते हैं? एक्चुअली ये जो मैंने जो गाइडलाइंस का बात किया राइट टू एजुकेशन और जुवेनियल जस्टिस मॉडल रूल्स के अंदर एक प्रोविजन ऐसा है कि 1% प्रॉफिट, लास्ट ईयर का प्रॉफिट का 1% पहले गुना के ऊपर, सेकेंड नेग्लिजेंस के ऊपर 2% ऑफ द प्रॉफिट ऑफ द प्रीसीडिंग ईयर और फिर बाद में 5% ऑफ द प्रॉफिट ऑफ प्रीसीडिंग ईयर। और साथ में डिस्ट्रिक्ट मजिस्ट्रेट डीओ का रिकमेंडेशन के ऊपर डिस्ट्रिक्ट मजिस्ट्रेट का पास, मतलब डिस्ट्रिक्ट मजिस्ट्रेट ऑफ कलेक्टर एंड डिस्ट्रिक्ट मजिस्ट्रेट कलेक्टर होता है, उनका पास पावर होता है कि नेक्स्ट ईयर का एडमिशन, नेक्स्ट ईयर जो आने वाला एडमिशन रद्द किया, मतलब नेक्स्ट ईयर से उनको एडमिशन मना किया ताकि धीरे धीरे वो स्कूल फिर बंद हो जाती है। तो उस प्रोविज़न इन्वोक करने के लिए हम लोग आज डिस्ट्रिक्ट मजिस्ट्रेट को जो एप्लीकेशन दे रहे हैं हम लोग उस जोगवाई का भी उल्लेख कर रहे हैं और उनका वो जोगवाई उसको इन्वोक करने के लिए हम लोग डीएम से मांगने भी करने वाले हैं। आपको क्या लगता है कि इसमें बीजेपी के कोई बड़े नेता का इन्वॉल्व हो और वो जो दबाव डाल रहा हो तकासुर में? देखिए, इसमें वडोदरा पेरेंट एसोसिएशन कोई पॉलिटिकली हम लोग इन्वॉल्व नहीं है और पॉलिटिकल बात के ऊपर हम टिप्पणी कभी नहीं देते हैं। लेकिन ये जरूर बात है कि जब मामला हाईकोर्ट में गई है और वीपीएफ पक्ष बन के हाईकोर्ट में बैठ के सुनावनी में मैं खुद उसमें हाजिर होगा, कितना भी बड़ा चेहरा, कितना भी बड़ा नाम अगर उसमें इन्वॉल्व है और किसी को बचाने की कोशिश करेंगे एंड पब्लिक, वडोदरा के पब्लिक वोटर्स के सामने उनको खुला हम करेंगे और उनका जो षड्यंत्र हो वो भी हम पब्लिक के सामने खुला करेंगे, कितना भी बड़ा। किशोर पिल्ले, प्रमुख वडोदरा पेरेंट एसोसिएशन। મારેવાના તટે આવેલા તિલકવાડા પરિવારનો વડોદરામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। મારેવાના તટે આવેલા સમસ્ત તિલકવાડા પરિવારનું વડોદરા સ્નેહ મિલન યોજાયું। સમસ્ત તિલકવાડા પરિવાર, વિદેશથી આવેલા સ્વજનો, દાતાઓનું સન્માન, ભજન સંધ્યાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ ડભોઈ દશાલાડ ભવન વડોદરા ખાતે ગુરુપ્રસાદ સ્વામી રંગ અવધૂત પરિવારના કિરીટભાઈ શાસ્ત્રીજીને મંગલમય ઉપસ્થિતિમાં યોજાયો। દીપ પ્રાગટ્ય કરીને ગુરુપ્રસાદ સ્વામી અને કિરીટભાઈ શાસ્ત્રીજીએ તિલકવાડાએ અનેક દેવોનું તીર્થસ્થાન છે અને એમાં આપણો જન્મ થયો એ ખરેખર ઈશ્વરની કૃપા કહેવાય। જેટલું મહત્વ વ્રજની પરિક્રમાનું છે એટલું જ મહત્વ માં રેવા પરિક્રમાનું છે।
પરિવારની મહિલાઓ મંગલાચરણ દ્વારા કાર્યક્રમ પ્રારંભના શ્રીજીના ધામ ગયેલ પરિવારના માનમાં મૌન પાળીને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી. રોહિતભાઈ વી શાહ સ્વાગત પ્રવચન કરીને ઉપસ્થિત સૌને આવકાર્યા હતા અને સમાજમાં શું કરવા માંગી રહ્યા છે એ ચિત્તાર પણ રજૂ કરી આ પ્રસંગે પ્રદેશથી આવેલા અને માદરે વતનથી આવેલા સ્વજનોનું આમંત્રિત મહેમાનો શાલ બુકે દ્વારા વિશેષ સન્માન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. ભરતભાઈ શાહે, કોર્પોરેટર મહિલા અગ્રણી સંગીતાબેન ચોકસીએ, અન્ય આગેવાનોએ પ્રસંગોચિત પ્રવચન કર્યા હતા. મધુસૂદન શાહ, જીગર શાહ, દર્પણ શાહ, દર્શન શાહ, પિનાક શાહ દ્વારા સુંદર આયોજન સામૂહિક રીતે કરવામાં આવ્યું હતું. આભાર વિધિ જીગર શાહે કરીને માર્ચ માસમાં રેહોળી રસિયા કાર્યક્રમ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં યોજાનાર છે તેની જાહેરાત કરી હતી. સૌને સહયોગ આપવા માટે ટકોર કરી હતી. નર્મદા મંદિર તિલકવાડા ચંદ્રમૌલી મહારાજે પણ પત્ર દ્વારા સમસ્ત તિલકવાડા વાસીઓને શુભાશીર્વાદ પ્રદાન કરી નર્મદા મંદિર તિલકવાડા આધ્યાત્મિક ઐતિહાસિક બાબતો જણાવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં જયંતી. રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે અને પૂર્ણા ગામના યુવાનો અને યુવતીઓને માર્ગદર્શન ટ્રેનિંગ કેમ્પ યોજાયો. બ્લુ પાઇન એનજીઓએ યુટિલિટી સ્કેલ રિન્યુએબલ એનજીઓ પ્રોજેક્ટ માટે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવામાં આવેલ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે સોલાર કંપનીની અંદર અનોખી પહેલ. ભાડિયા ગામ ખાતે 140 મેગાવોટનો 300 એકરની અંદર સોલાર પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે ગામના લોકોને રોજગારી મળી રહે તેને ધ્યાનમાં રાખીને ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ, જેમાં 70 લોકોને ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ. આ પ્રસંગે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મિસિસ પોલીસ ફિરમેન ઇંગ્લેન્ડથી અને મિસિસ સુમિત્રા બાચત દિલ્હી અને મિસિસ શેહી ગુપ્તા દિલ્હી અને અમિત સાગર અને શિવદાર દુલે અને પ્રવીણ ઘર, પવનકુમાર, ભગવાનભાઈ ઠાકોર, ગામના સરપંચ શ્રી ભેમાજી રામાજી ઠાકોર, પોરાણા સરપંચ ઉદયસિંહ ઠાકોર, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે ગામની અંદર તેના માટે અનોખી પહેલ કરવામાં આવી. પ્રશિક્ષણ કાર્યક્રમમાં મહિલાઓની નોંધપાત્ર ભાગીદારીનું લક્ષ્ય નવીનીકરણ ઉર્જા કાર્યબળમાં સમાવેશ કરવા માટે મહિલાઓને સશક્તિકરણ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ યુટિલિટી સ્કેલ સોલાર એન્ડ વિન્ડ પાવર ઇન્સ્ટોલેશન અને ઓપરેશન વ્યાપક પાસાઓને આવરી લેશે. ઉદ્યોગ સાહસિકતા અને રોજગાર ક્ષમતાને પ્રોત્સાહન મળે તેને લઈને. રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ. We have been investing in India for over 10 years and Blue Pine is the third renewable energy company that we have created. एक्टिस एक इन्वेस्टिंग फर्म है और इन्हें ये पहली बार ब्लू पाइन को के लिए इन्वेस्ट नहीं किया है. इसके पहले भी काफ़ी इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स हैं जिसमें इन्हें इन्वेस्ट किया हुआ है और अभी ये थर्ड कंपनी है ब्लू पाइन जिसके लिए ये रिन्यूएबल एनर्जी के लिए इन्वेस्ट कर रहे हैं. We wouldn't be able to create companies here without the support of our community. So I want to thank you for your cooperation and hospitality, and that's why this program is so important to us. We want the communities that are local to our projects to be able to share in the benefits of our work as well. इनका कहना है कि ये भी जो सौर ऊर्जा का ये जो भी प्रोजेक्ट है तो जब तक के लोकल लोग यानी गांव के लोगों का इनको अच्छे से सपोर्ट नहीं मिलेगा. दोस्तों, मैडम ये कह रही हैं कि यहाँ पे आके इनका प्लेजर है, इनको बहुत अच्छा महसूस हुआ और स्किल डेवलपमेंट सेंटर पे जो आप लोगों ने यहाँ पे कार्यक्रम प्रस्तुत किया है उससे बहुत खुश हैं. My name's Polly. I work at Actis in London. Actis is a shareholder in Blue Pine, and I'm joined by my colleague Rishab, who also works at Actis and is based in our Mumbai office. मैडम जो है यूके लंदन से हैं और एक्टिस की दर्शक मित्रों, YNN
YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.